અરે મેમ, હા અને મને અફોર્ડેબલ પ્રાઇસમાં કઈ સારું કલેક્શન જોઈએ છે તો કઈ મળી ઓકે શકે છે? હા મળી શકે છે ને. જુઓ, સ્પેશિયલી લોકો સસ્તા કલેક્શન વધુ શોધતા હોય, બરાબર. કલેક્શન બીજી વાર વેર ન કરી શકાતું હોય, કાં તો એ લોકો કરતા હોય તો કલરફુલ આર્ટિકલ્સ વેર કરતા હોય, તો કાંથી એ લોકો બીજી વાર વેર કરી શકે કે પછી કોઈ પણ ત્યોહાર કંઈ પણ વસ્તુમાં એ લોકો પહેરી શકે. તો એ ટાઈપના કલેક્શન તમને મૂકવા જોઈએ, સસ્તા, સારા, ટકાઉ, અને જે વેર કરીને તો સરસ એવા લાગે. અમુક લોકો વ્હાઇટ કલેક્શન વધુ પ્રિફર કરતા હોય છે અને અમુક લોકો કલરફુલ આર્ટિકલ્સ વધારે પ્રિફર કરતા હોય. એ તમારી ચોઇસ છે કે તમારી દુકાનના અંદર કયા ટાઈપના કલેક્શન્સ મૂકો. અને જો હું તમને કહું તો 50-50 કલેક્શન્સ મૂકો. અને બાકી કલેક્શન જોવા માંગતા કોઈ કયા કલેક્શન બધાથી વધારે વેચાશે, તો આ વિડીયો છે તમારા માટે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ ઉપર. તો મિત્રો, એમ તો આપણું 2026 ઘણા બધા ફેસ્ટિવલ્સથી સંકળાયેલું છે. ઘણા બધા ફેસ્ટિવલ્સ હવે આવશે. સૌથી વધારે કસ્ટમર્સ પાસે લોકો એ વસ્તુ ડિમાન્ડ કરે છે કે સારું કલેક્શન જોઈએ અને એ સાથે સાથે લુક પણ સરસ આપવો જોઈએ, બરાબર. પણ આજે આપણે એવા ટાઈપના કલેક્શન્સ જોશું ને કે એ રીયુઝ થઈ શકે. અને એ રહેવાના છે રેડી ટુ વેર બ્લાઉઝીસના કલેક્શન. તમને બધાને ખ્યાલ છે લોકો કુર્તી વેર કરતા હોય છે, અમુક લોકો, ઘણા બધા લોકો હવે સાડી વેર કરવાનું પસંદ કરે છે, કાં તો પછી લહેંગો, જે આપણે રાધા ચોલી કહીએ ને તે ટાઈપનું. તો એના અંદર પણ બ્લાઉઝનો યુઝ થતા હોય છે અને સાડીના અંદર પણ બ્લાઉઝનો યુઝ કરતા હોય, રાઈટ. તો સિમ્પલી એક સરસ એવું બ્લાઉઝનું કલેક્શન્સ લઈને આવ્યા છે. હવે હશે ને કે લાઈક તમારા માઇન્ડમાં કે મેમ ખાલી બ્લાઉઝ જ કેમ, સાડી પણ બતાવી દો. તો મિત્રો જુઓ, સાડી તો બધા સેલ કરશે પણ બધા બ્લાઉઝ સેલ ન કરે. અને ટૂંક સમયના અંદર આપણને એવું હોય કે ટૂંક સમયના અંદર જલ્દીથી જલ્દી મને સ્ટીચ બ્લાઉઝ મળી જાય તો વધારે સારું. તો એટલા માટે એટલા માટે રેડી ટુ વેર બ્લાઉઝીસના કલેક્શન્સ મૂકવા છે. બાકી હોળી સ્પેશિયલી સાડીસના કલેક્શન્સ જોવા હોય તો એના ઉપર હું સ્પેશિયલી એક નવો વિડીયો બનાવી દઈશ, જો તમે બધાથી વધારે કમેન્ટ કરશો તો આ વિડીયોના અંદર આપણે રેડી ટુ વેર બ્લાઉઝીસના કલેક્શન્સ જોવાના છે, જ્યાં તમે સરસ એવા કલેક્શન્સ જોવા મળી જશે. ડિઝાઇનર બ્લાઉઝીસના કલેક્શન્સ બતાવીશ. અને હોળી તો શું, આ કલેક્શન એવા છે ને જે 365 દિવસ વેચાશે. રેડી ટુ વેર બ્લાઉઝીસની વાત કરું તો અહીંયા તમને સરસ મજાના રેડી ટુ વેર બ્લાઉઝીસના કલેક્શન્સ મળી જશે. અને આ રહેવાનું છે મેચિંગ સેન્ટરનો એક પાર્ટ. યસ મિત્રો, મેચિંગ સેન્ટરનો એક પાર્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ. અને જો તમને મેચિંગ સેન્ટરની તમામ વસ્તુઓ મૂકવી હોય તે પણ તમે અહીંયાથી પરચેસ કરીને મૂકી શકો. અહીંયા તમને તમામ મેચિંગ સેન્ટરની વસ્તુઓ મળી જશે, જેમ કે બ્લાઉઝ, પેટીકોટ, અસ્તર, ઘણું બધું. અને કાઉન્ટર સ્ટાર્ટિંગ પ્રાઇસ રહેવાનો છે 9 રૂપિયા. તો હવે મેચિંગ સેન્ટરનો ટોપિક જો તમને પ્રોપરલી જોવો હોય તો પણ કમેન્ટ કરજો, એના પર પણ આપણે પ્રોપરલી વિડીયો બનાવી દઈશું. પણ હા, આજના વિડીયો પર આપણે રેડી ટુ વેર બ્લાઉઝના ડિઝાઇનર કલેક્શન્સ જોવાના છે. તો હું તમને એકવાર કલેક્શન શો કરવાનું સ્ટાર્ટ કરું. અહીંયા તમને ડિઝાઇનર બ્લાઉઝીસના કલેક્શન્સ બતાવી દઉં. પહેલાં તો તમે સ્ટોક જોઈ લો, ભરપૂર અહીંયા તમને સ્ટોક પણ જોવા મળી જવાનો છે. અને બાકી કલેક્શનની વાત કરું, એકવાર આખું તમે કલેક્શન ચેક કરો. છે ને એકદમ સરસ મજાનું કલેક્શન. અહીંયા તમને સ્પેશિયલ આર્ટિકલ્સ જોવા મળી જશે. જો તમને એકદમ સરસ એવા વર્કવાળા કલેક્શન જોઈતા હોય, વર્કવાળા આર્ટિકલ્સ જોઈતા હોય, તો તમારા માટે આ ટાઈપના આર્ટિકલ્સ રહેવાના છે. આ ટાઈપના પણ કલરફુલ આર્ટિકલ્સ બહુ જ વધારે સેલ થતા હોય છે. જેમ કે હું તમે કીધું ને કે અમુક લોકો એવા હોય કે રિયુઝ કરવા માંગતા હોય, તો તેમના માટે આ કલેક્શન રહેવાનું છે. આના ઉપર કેટલો પણ ડાર્ક કલર, કાળો કલર પણ કેમ ના છાંટી દો, કલર આ ઓબ્ઝર્વ કરવાનું નથી, કારણ કે એકદમ ડાર્ક કલરના અંદર આ બ્લાઉઝ રહેવાની છે. બાકી જો કોઈને કોટન બેઝ ફેબ્રિકના અંદર કલેક્શન્સ જોઈતા હોય તો એમના માટે આ ટાઈપના કલેક્શન રહેવાના છે. આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે ચાલશે હોળીના અંદર. આના ઉપર કોઈ પણ વ્હાઇટ સાડી વેર કરી લો કે પછી કોઈ પણ કલરફુલ આર્ટિકલ વેર કરી લો, બહુ જ વધારે પ્રેટી લાગશે. અને રાધા ચોલી, જેમ કે હું તમને કીધું ને, રાધા ચોલીના અંદર બેઝિકલી એ કોન્સેપ્ટ હોય કે આખો ઘાઘરો જે હોય ને તે વ્હાઇટ કલરનો હોય કે પછી કલરફુલ હોય કોઈ પણ, બટ એના ઉપર ચોલી આ ટાઈપની વેર કરવામાં આવતી હોય છે, જે હોય છે અજરક પ્રિન્ટ ઉપર. અજરક પ્રિન્ટ ઉપર તમને અહીંયા ઘણી બધી આર્ટિકલ્સ જોવા મળી હશે ચોલીના. બાકી અહીંયા તમે જોઈ શકો, આ બ્લાઉઝ બહુ જ વધારે પ્રેટી છે. આખું લોંગ સ્લીવ્સનું કોન્સેપ્ટ રહેવાનું છે. પેડેડ આર્ટિકલ રહેશે. નેક પેટર્ન આની બહુ જ વધારે બ્યુટીફુલ છે. આપણે ઘાઘરા ઉપર પણ આને વેર કરી શકીએ તે ટાઈપની નેક પેટર્ન છે. બેક પેટર્નની વાત કરું તો અહીંયા તમને બેક પેટર્ન ઉપર હુક પેટર્ન જોવા મળી હશે અને ડીપ નેક પેટર્ન આપ્યું છે. આટલું પણ ડીપ નથી કે તમે અનકમ્ફર્ટેબલ થશો, કમ્ફર્ટેબલી આને વેર કરી શકશો તે ટાઈપનું આ આર્ટિકલ રહેવાનું છે. હવે આપણે જોઈએ સ્પેશિયલી વ્હાઇટ કલર, બરાબર છે. હવે હોળીના અંદર લોકો વ્હાઇટ વેર કરવાનું વધારે પસંદ કરશે. અને સાથે સાથે ત્યોહારોના અંદર લોકો અલગ અલગ કલેક્શન વધારે પરચેસ કરતા હોય. બધાથી વધારે જે એથનિક વેર કહેવાય, જેમ સાડી થઈ ગઈ, ડ્રેસીસ થઈ ગયા, એ બધાથી વધારે સેલ થતા હોય, રાઈટ. એકદમ હેવી લોકો એના અંદર કલેક્શન વેર કરતા હોય છે. તો તે ટાઈપનો કોન્સેપ્ટ છે. બાકી આ ટાઈપના તમે કલેક્શન મૂકો, બધાથી વધારે સેલ થશે. જેમ કે 1 by 1 હું તમને બધા આર્ટિકલ બતાવું છું. બહુ જ વધારે પ્રેટી અહીંયા તમને કોન્સેપ્ટ જોવા મળી હશે. જો કોઈને એકદમ ફેન્સી આર્ટિકલમાં જવું
જવું હોય તો એમના માટે આ કલેક્શન રહેવાનું છે, જ્યાં તમને પ્રોપરલી લાઈક સ્લીવ્સ પેટર્ન જોવા મળશે અને અહીંયા આખી આ બ્લાઉઝ જુઓ છે ને એકદમ ફેન્સી રહેવાની છે. આની બ્લાઉઝ પેટર્ન તમે જોઈ શકો કે ફ્રન્ટના અંદર એવું લાગે ને કે આખું સ્લીવલેસ જ કોન્સેપ્ટ હશે, બટ નહીં, અહીંયા તમને પ્રોપરલી લાઈક સ્લીવ્સ પણ જોવા મળી હશે. અગેન આ પેડેડ આર્ટિકલ રહેવાનું છે. મહેંદી કલરનો બ્લાઉઝ છે, બહુ જ વધારે પ્રેટી લાગે છે. આના ઉપર પણ વ્હાઇટ સાડી વેર કરી લો, બહુ જ વધારે સરસ લાગશે. કાં તો તમે લાઇમ કલરની, યલો કલરની, એકદમ લાઇટ યલો કલરના થઈ ગયા તે ટાઈપના આર્ટિકલ તમે વેર કરી શકો. બાકી અહીંયા તમને સાડીસના કલેક્શન્સની પણ વાત કરું તો અહીંયા તમને સાડીસના કલેક્શન્સ પણ મળી જવાના છે. અને બ્લાઉઝીસના કલેક્શન તો તમે 1 by 1 જોઈ શકો છો. અને જેમ કે હું તમને કીધું ને કે આ ખાલી આ 365 દિવસ ચાલશે તે ટાઈપના કલેક્શન રહેવાના છે. બાકી એકદમ ફેન્સી કલેક્શન, એકદમ ફેન્સી આર્ટિકલ રહેવાના છે. સસ્તા ભાવના અંદર સરસ એવી ટકાઉ વસ્તુ તમે લઈ જશો, એ પણ એક મેન્યુફેક્ચરિંગ પ્રાઇસના અંદર. સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરી લો તો તમને રેડી ટુ વેર બ્લાઉઝના જે પણ મેં તમને કોન્સેપ્ટ બતાવ્યા તે છે 74 થી. અને જો તમને કોઈ પણ બ્લાઉઝનું કલેક્શન ગમ્યું હશે તો તમને એના અંદર વેરાયટીઝ પણ જોઈ હશે ને તો તમે છે સ્ક્રીન પર નંબર ત્યારે કોલ કરીને વિડીયો કોલની સુવિધા લઈને બધા જ કલેક્શન ઘરે બેસીને પણ એક્સપ્લોર કરી શકશો. અને જો બાકી તમને બધું કલેક્શન જોવું હોય તો ત્યારે તમે એક્સપ્લોર કરી શકશો. અને જો તમને વિઝિટ કરવી હોય તો તમને પિકઅપ ડ્રોપની પણ ફેસિલિટીઝ મળી જવાની છે. તો રાશાની સરસ એવો તમે પ્રોફિટ કરી શકશો. તો રાશાની ફટાફટ વિઝિટ કરજો અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ધન્યવાદ.